જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે ખાડીમાં પૂર આવતા સણિયા હેમાદ ગામમાં પાણી ઘૂસી ગયા. ગ્રામ્ય વિસ્તારોના ઘરો અને મંદિરો જળમગ્ન થયા છે. મુખ્ય માર્ગ પાણી હેઠળ આવતા ગામનો સંચાર તૂટી પડ્યો છે. ભૂતપૂર્વ સરપંચ સંજય રામાનંદીનું કહેવું છે કે આ તો ચોમાસાની શરૂઆત છે ને અત્યારે જ 6 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયું છે. તેમણે જણાવ્યું કે પાણી નિકાલ વ્યવસ્થા પૂરતી હોય તેવા વિસ્તારોમાં પાણી જમવાની સમસ્યા થઈ રહી છે. સુરત જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે ખાડીમાં પૂર આવતા સણિયા હેમાદ ગામમાં પાણી ઘૂસી ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોના ઘરો અને મંદિરો જળમગ્ન થયા છે. મુખ્ય માર્ગ પાણી હેઠળ આવતા ગામનો સંચાર તૂટી પડ્યો છે. ભૂતપૂર્વ સરપંચ સંજય રામાનંદીનું કહેવું છે કે આ તો ચોમાસાની શરૂઆત છે અને અત્યારે જ 6 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયું છે. તેમણે જણાવ્યું કે પાણી નિકાલ વ્યવસ્થા અપૂરતી હોય તેવા વિસ્તારોમાં પાણી જામવાની સમસ્યા ગમસ થઈ રહી છે. ઉપરવાસના વરસાદથી ખાડીમાં પૂર સણિયા હેમાદ ગામમાં જળબંબાકાર થયો છે. દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી હોવાના લીધે ગ્રામજનોમાં ભારે નારાજગી છે. જળબંબાકાર પરિસ્થિતિએ સ્થાનિકોની દૈનિક જિંદગી અસ્તવ્યસ્ત કરી છે. પરિસ્થિતિને લઈ તાત્કાલિક રાહતના પગલાંની માંગ ઉઠી છે. શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પ્રથમ જ વરસાદમાં જ ખસ્તા હાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે આવ્યું છે. ભૂતપૂર્વ સરપંચ સંજય રામાનંદીનું કહેવું છે કે આ તો ચોમાસાની શરૂઆત છે અને અત્યારે જ 6 થી 7 ફૂટ પાણી ભરાઈ ગયું છે. તેમણે જણાવ્યું કે નિકાસ વ્યવસ્થા અપૂરતી હોય તેવા વિસ્તારોમાં પાણી જામવાની સમસ્યા ગમસ થઈ રહી છે. તેમણે સ્થાનિક તંત્ર અને મ્યુનિસિપલ અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી આસપાસના નાગરિકો અને ખેડૂત વર્ગને નુકસાન ન સહેવું પડે. મારું નામ સંજયભાઈ રામાનંદી, સણિયા હેમાદ ગામ માજી સરપંચ. હાલ આ ગામ કોર્પોરેશન વોર્ડ નંબર 18માં આવેલ છે અને આજે પાછળના દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો એ માનવ સર્જિત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે છે. 2018નો જે ટાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હતો એને લઈને આ જે પાણી છોડવામાં આવે છે અમારી સણિયા હેમાદ ખાડીમાં, જે ખાડી પસાર થાય છે સણિયા હેમાદ, કુંભારિયા, સારોલી, પર્વત પાટિયા, લિંબાયત, અને એ આખા વિસ્તારને અસર કરીને ડાયરેક્ટ દરિયાને મળે છે. ખાડીની બંને બાજુ 7 થી 8 લાખ લોકોને પ્રભાવિત કરીને જાય છે અને દર વર્ષે ચોમાસાની અંદર 5 થી 6 વાર પાણી આવે છે અને એકવાર જે પાણી આવે એ 4 થી 5 દિવસ રહે છે. એટલે ચોમાસાની અંદર લગભગ 15 થી 20 દિવસ સુધી પાણી અમારા અહીંયા રહે છે. મતલબ તૂટક કોઈ દિવસ 4 દિવસ રહે, કોઈ દિવસ 5 વખત, એવી રીતે પાણી રહે છે. અને બીજી એક વસ્તુ છે કે ખાડીની બંને બાજુ અમારા આદિવાસી ભાઈઓના જેના ઘર આવેલા છે એ ખેડૂત, અહીંયા આ જે 4 ગામડા છે સણિયા હેમાદ, કુંભારી અને સારોલી, એ ખેડૂતો છે. ત્યાંના જે આદિવાસી ભાઈઓ છે ખેતી કામ કરે અને 200 રૂપિયા એમને રોજ મળે. હાલ આજે જે પાણી ભરાઈ ગયું છે, કાલે અમાસ છે, કાલે પાણી ઉતરવાનું નથી. મિનિમમ 4 થી 5 દિવસ પાણી રહેશે તો અમારા આદિવાસી ભાઈઓ ખાશે શું અને શું કરશે? હાલમાં પાણી છે, લાઇટ નથી. સુરત મહાનગરપાલિકાએ અમને ભૂસું મોકલું તો ભૂસું ખાઈને અહીંયા રહેવાનું છે અમારા આદિવાસી ભાઈઓ.